સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ આખરે ઉકેલી કાઢવામાં આવ્યો છે. સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજશોખ કરવા રૂપિયા ચોરી કર્યા. આરોપીઓ રૂપિયા લઈ બોમ્બે ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલિશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘા કેમેરા પણ ખરીદ્યા હતા. જોકે ઘટનાસ્થળના સીસીટીવીમાં થયેલી ઓળખ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી દીધા હતા. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6.5 લાખની રોકડ રકમ પણ રિકવર કરી છે. તો 30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટર્ન એન્જિનિયરિંગ કંપનીમાં તસ્કરો 11.70 લાખની રોકડ ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં ગ્રીલ કાપી અને અંદર ઘૂસતા જોવા મળ્યા હતા, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી હતી. તો આરોપી શુભમ ઉર્ફે નેપાળી અને દીપક ઉર્ફે કાલિયાનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો, પરંતુ ફેક્ટરીમાં ચોરી કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓ ભણેલા ન હોવાથી તેમને નોટો ગણતા પણ આવડતું ન હતું. આટલી મોટી રકમ જોઈ તેઓ મૂંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો અંદાજે એકબીજામાં વહેંચી લીધા હતા. દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલા હતા, તેથી તેણે વિચાર્યું કે જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે, બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે, એટલે તેણે ફિલ્મી સ્ટાઇલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા. જોકે પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા. તો પોલીસને બાતમી મળતા જ દરોડો પાડ્યો અને ત્રણેય આરોપીઓ શુભમ ઉર્ફે નપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી રેતીમાં દાટેલા 6.5 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.